વરદાન મહેનતનો પાઠ। એક સુંદર અને લીલાછમ જંગલમાં વન્યા નામની એક નાની છોકરી રહેતી હતી। વન્યા ખૂબ જ દયાળુ હતી, પણ તેને મહેનત કરવી જરાય ગમતી નહોતી। તેને લાગતું હતું કે બધું જ આપોઆપ થઈ જવું જોઈએ। એક દિવસ વન્યા જંગલમાં લટાર મારી રહી હતી ત્યારે તેને એક ઊંડો અને મધુર અવાજ સંભળાયો। વન્યા, શું તું જાણે છે કે આ સુંદરતા પાછળ કેટલી મહેનત છુપાયેલી છે? વન્યા આશ્ચર્ય સાથે ઊભી રહી ગઈ। તે અવાજ એક જૂના અને ઘટાદાર વૃક્ષનો હતો, જેનું નામ અક્ષય હતું। અક્ષયના થડ પર કુદરતી રીતે બનેલો એક પ્રેમાળ ચહેરો હતો। વન્યાએ પૂછ્યું, અક્ષય દાદા, શું વૃક્ષોને પણ મહેનત કરવી પડે છે? અક્ષયે કહ્યું, હા વન્યા, આટલા ઊંચા થવા માટે મેં વર્ષો સુધી જમીનની નીચે પથ્થરો વચ્ચે મારા મૂળિયા ફેલાવ્યા છે। મેં સૂર્યપ્રકાશ મેળવવા માટે મારી ડાળીઓને આકાશ તરફ ખેંચી છે। વન્યાને વિશ્વાસ ન આવ્યો। તેણે વિચાર્યું કે આ તો બધું કુદરતી છે। તેણે એક નાનો છોડ રોપવાનો પ્રયત્ન કર્યો, પણ જમીન ખોદતા જ તે થાકી ગઈ। આ તો બહુ અઘરું છે, તે બોલી। તે જ સમયે કાનજી અને સોમા નામના બે લાકડાહારા ત્યાં આવ્યા। તેઓ ખૂબ આળસુ હતા। તેઓએ વિચાર્યું કે મહેનત કરીને દૂર જઈ લાકડા કાપવા કરતાં આ ઘરડા અક્ષયને જ કાપી નાખીએ। કાનજીએ જેવી કુહાડી ઉઠાવી, વન્યા તેની સામે દોડી ગઈ। રોકાઈ જાઓ, આ વૃક્ષે આટલા વર્ષો મહેનત કરીને પોતાનું જીવન બનાવ્યું છે, તમે તેને આમ સહેલાઈથી કાપી ન શકો, વન્યા હિંમતથી બોલી। અચાનક અક્ષયનો અવાજ ગાજ્યો, સોમા, મહેનત વગરનું ફળ ક્યારેય મીઠું હોતું નથી। જો તમે પોતે વૃક્ષો વાવવાની મહેનત કરશો તો જંગલ તમને ઘણું આપશે। સોમા ડરીને પાછળ હટી ગયો। વન્યાએ કાનજીને સમજાવ્યું કે જો તેઓ રોજ થોડી મહેનત કરીને નવા છોડ વાવશે તો ભવિષ્યમાં તેમને લાકડા અને ફળ બંને મળશે। વન્યાએ કાનજીને એક નાનો છોડ આપ્યો। કાનજી અને સોમાએ મહેનત કરવાનું નક્કી કર્યું। વન્યા પણ હવે આળસ છોડીને રોજ છોડવાઓને પાણી પાતી। અક્ષય ખુશ હતો, કારણ કે હવે વન્યા સમજી ગઈ હતી કે મહેનત જ સફળતાની ચાવી છે।